હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 15ના લેક્ચર નંબર 11માં એક ખૂબ જ મહત્ત્વનો ટૉપિક પ્રકાશ અવધિ અથવા એને ઇંગ્લિશમાં ફોટો પિરિયોડિઝમ કહી શકો, તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. પણ આપણે પ્રકાશ અવધિનો અભ્યાસ કરીએ તે પહેલાં પ્રકાશ અવધિની ઉપર જે તમને એક પેરેગ્રાફ આપેલો છે એ આપણે બાકી રાખ્યો છે, એની થોડી સામાન્ય માહિતી લેવાની છે. તો હવે આપણને ખબર છે કે અંતઃસ્ત્રાવો, વનસ્પતિ દેહની અંદર જે અંતઃસ્ત્રાવો સ્ત્રાવ પામે છે, પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, તો એ અંતઃસ્ત્રાવોનો આપણે વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરતા આંતરિક પરિબળ તરીકે આપણે એનો અભ્યાસ કર્યો. તો આપણને ખબર છે પીજીઆર વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરતા જે બાહ્ય પરિબળો છે, જનીનિક પરિબળ છે, એની સાથે મળી અને વૃદ્ધિ અને વિકાસની ક્રિયાનું નિયમન કરે છે. તો વૃદ્ધિ અને વિકાસની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો એ અંતઃસ્ત્રાવો છે, જનીનિક બાબતો છે, પછી બાહ્ય પરિબળો છે, દાખલા તરીકે તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે. તો આ બધા પ્રકારના ઘટકોની આંતરક્રિયાથી બધા પ્રકારના ઘટકો ભેગા મળી અને વૃદ્ધિ અને વિકાસની ક્રિયા ઉપર અસર કરે છે. તો એમાં ખાસ કરીને આપણે તાપમાન અને પ્રકાશની વાત કરીએ. જો તો બે પરિબળો એવા છે, તાપમાન અને પ્રકાશ, એ વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરે છે. પણ એ અસર અંતઃસ્ત્રાવોના માધ્યમથી કરે છે, પીજીઆર. તો તાપમાનમાં વધઘટ થતી હોય, પ્રકાશની તીવ્રતામાં વધઘટ થતી હોય, તો એ તાપમાન અને પ્રકાશની અસર ખરેખર પેલા પીજીઆર ઉપર થતી હોય, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો ઉપર. અને પછી એ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસની ક્રિયાનું નિયમન કરતા હોય. તો તાપમાન અને પ્રકાશ એ અંતઃસ્ત્રાવોના માધ્યમથી વૃદ્ધિ અને વિકાસની ક્રિયાનું નિયમન કરે છે. તો એવી ઘણી બધી ઘટનાઓ છે વનસ્પતિ દેહમાં થતી કે જે ઘટનાઓ ઉપર તાપમાન અને પ્રકાશની અસર હોય, પણ બંને પરિબળો ખરેખર અંતઃસ્ત્રાવ ઉપર અસર કરે છે અને પછી અંતઃસ્ત્રાવના માધ્યમથી વૃદ્ધિ અને વિકાસની ક્રિયાનું નિયમન કરે છે. તો આવી ઘણી બધી ઘટનાઓ છે. વાસંતીકરણની ક્રિયા છે, વનસ્પતિમાં પુષ્પસર્જનની પ્રક્રિયા છે, વનસ્પતિમાં બીજાંકુરણની ક્રિયા છે, વનસ્પતિની અંદર બીજમાં પ્રેરાતી સુસુપ્તતા છે, વનસ્પતિ દ્વારા દર્શાવવામાં આવતું હલનચલન છે. તો આ બધી ક્રિયા ઉપર આ બે પરિબળની અસર છે, પણ એ અંતઃસ્ત્રાવના માધ્યમથી એનું નિયમન કરે છે. તો ખાસ કરીને હવે આપણે તાપમાન અને પ્રકાશની પુષ્પસર્જનની ક્રિયા ઉપરની જે અસર છે એ આપણે ખાસ સમજવાનું છે. તાપમાન અને પ્રકાશ. તો તાપમાન અને પ્રકાશ પુષ્પસર્જનની પ્રક્રિયા ઉપર અસર કરે છે. તો પુષ્પસર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશની અસર એ ઘટના એટલે પ્રકાશ અવધિ, અને નીચા તાપમાનની પુષ્પસર્જનની ક્રિયા ઉપર અસર, તો આના પછીનો આપણો ટોપિક એટલે વાસંતીકરણની ક્રિયા. તો એ બે ઘટના આપણે સમજવાની છે. તો એમાં સૌથી પહેલાં આપણે પ્રકાશ અવધિની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિમાં પ્રકાશ અવધિનું સંશોધન એ બે વૈજ્ઞાનિકોએ કરેલું છે, ગાર્નર અને એલાર્ડ. તો ગાર્નર અને એલાર્ડ નામના વૈજ્ઞાનિકે તમાકુ અને સોયાબીન એ વનસ્પતિ ઉપર અભ્યાસ કરીને સાબિત કર્યું કે વનસ્પતિની અંદર પુષ્પસર્જનની પ્રક્રિયા માટે પ્રકાશ તો જરૂરી છે જ, પણ પ્રકાશ પ્રાપ્તિનો ચોક્કસ સમયગાળો, તો એ પ્રકાશ પ્રાપ્તિનો ચોક્કસ સમયગાળો એને આપણે પ્રકાશ અવધિ કહીએ છીએ. તો એની વ્યાખ્યા હવે જો આપણે લઈએ તો ખાસ આપણે સમજવાનું છે કે અમુક વનસ્પતિ એવી છે કે એ વનસ્પતિમાં પુષ્પસર્જનની ક્રિયા તો જ થશે
જો ચોક્કસ સમય માટે પ્રકાશ મળે, તો ચોક્કસ સમય માટે વનસ્પતિને પ્રકાશ મળે તો એ આપણે દૈનિક બાબત લેવાની છે. દાખલા તરીકે દિવસમાં આપણને ખબર છે 24 કલાક છે, તો એ 24 કલાકના સમયગાળામાં બે સમયગાળા છે. જ્યારે દિવસે સૂર્યપ્રકાશ હાજર હોય તો એને પ્રકાશ સમયગાળો કહી શકો, અને જ્યારે પ્રકાશ ગેરહાજર છે રાત્રિનો સમયગાળો તો એને તમે અંધકાર સમયગાળો કહી શકો. તો અંધકાર સમયગાળો પ્લસ પ્રકાશ સમયગાળો એ બેનો સરવાળો કરો તો 24 કલાકનો સમય છે. તો દૈનિક 24 કલાકના સમયમાંથી કેટલા સમય માટે વનસ્પતિને પ્રકાશ મળે છે એ પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો છે. દાખલા તરીકે 24 કલાકમાંથી વનસ્પતિને 13 કલાક પ્રકાશ મળે છે દાખલા તરીકે, તો પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો 13 કલાક છે અને અંધકારનો સમયગાળો 11 કલાક છે. તો હવે અમુક વનસ્પતિ પુષ્પનું સર્જન તો જ કરે અથવા વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રતિક્રિયા તો જ પ્રેરાય જો એને દૈનિક અમુક કલાક માટે તો પ્રકાશ મળવો જ જોઈએ. જો એના કરતાં એને પ્રકાશની પ્રાપ્તિ ઓછી હોય અથવા એના કરતાં વધારે હોય તો એમાં પુષ્પ સર્જન ન થાય. તો વનસ્પતિમાં થતી પુષ્પ સર્જનની પ્રક્રિયા વનસ્પતિને કેટલા કલાક દૈનિક પ્રકાશ મળે છે એ બાબત પ્રત્યે એ ક્રિયા સંવેદનશીલ છે. એ બાબતને જ કહી શકો તમે પ્રકાશ અવધિ. તો બે સમયગાળાનું મહત્ત્વ છે. પ્રકાશ પ્રાપ્તિના સમયગાળાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અંધકારના સમયગાળાનું છે. તો હવે તમે બે રીતથી વ્યાખ્યા આપી શકો કે અમુક વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા તો જ પ્રેરાય, એટલે કે પુષ્પ સર્જન તો જ થાય જો એને દૈનિક ચોક્કસ પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો એને મળે. એટલે દૈનિક જો એને અમુક નિયત ચોક્કસ અમુક કલાક સુધી જો એને પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા પ્રેરાય છે. અથવા એવી જ રીતથી કહી શકો કે વનસ્પતિમાં પુષ્પ સર્જનની ક્રિયા પ્રકાશ સમયગાળો અને અંધકાર સમયગાળો એ બેનો જે એકબીજાની સાપેક્ષમાં સમયગાળો છે એ બાબતની અસર પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર થાય છે, તો એને આપણે પ્રકાશ અવધિ કહી શકીએ. તો એ આપણે વ્યાખ્યાની વાત કરી. ત્યારબાદ સંક્રાંતિ અવધિ અથવા નિયત પ્રકાશ મર્યાદા, એટલે 24 કલાકમાંથી પ્રકાશ પ્રાપ્તિનો એક ચોક્કસ સમયગાળો, દાખલા તરીકે 11 કલાક છે. તો 11 કલાક દૈનિક વનસ્પતિને દાખલા તરીકે પ્રકાશ મળે તો એ એક પ્રકાશ પ્રાપ્તિનો ચોક્કસ સમયગાળો થયો. તો હવે 11 કલાક કરતાં ઓછું નહીં ને 11 કલાક કરતાં વધારે નહીં, તો એને નિયત પ્રકાશ મર્યાદા ચોક્કસ એક પ્રકાશનો સમયગાળો અથવા એને પ્રકાશ પ્રાપ્તિની સંક્રાંતિ અવધિ કહી શકો. તો સંક્રાંતિ અવધિ એટલે સમયગાળો, એક નિયત એક ચોક્કસ પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો, તો એને આપણે નિયત પ્રકાશ મર્યાદા કહીએ છીએ. તો હવે વનસ્પતિ પુષ્પ સર્જન કેટલા કલાક પ્રકાશ મળે ત્યારે દર્શાવે છે એના ઉપરથી વનસ્પતિના 3 પ્રકાર છે. જો એમાં પહેલો પ્રકાર છે લઘુ દિવસી વનસ્પતિ, અથવા એને તમે શોર્ટ ડે પ્લાન્ટે કહી શકો. તો હવે શોર્ટ ડે પ્લાન્ટ દિવસ છે એ ટૂંકો છે તો સામે રાત્રિ લાંબી હોય તો એને લોંગ નાઇટ પ્લાન્ટ પણ કહી શકો. દીર્ઘ રાત્રિ વનસ્પતિ અથવા લઘુ દિવસી વનસ્પતિ, તો એ આપણે સમજીએ. તો બરોબર આપણે સમજવાનું છે. તો ઉદાહરણ તમને આપ્યા છે. દાખલા તરીકે લઘુ દિવસી વનસ્પતિમાં તમાકુ છે, સોયાબીન, ગુલદાઉદી, ક્રાયસેન્થેમમ એને કહી શકો. તો તમાકુ, સોયાબીન, ક્રાયસેન્થેમમ એટલે ગુલદાઉદી, પછી ડહાલિયા વનસ્પતિ છે, શેરડી છે, ડાંગર છે, ગાડરિયું વનસ્પતિ એનું બીજું નામ ખાસ જેન્થિયમ વનસ્પતિ, તો એ લઘુ દિવસી વનસ્પતિ છે.
દાખલા તરીકે પહેલો પ્રકાર આપણે સમજીએ છીએ લઘુ દિવસી વનસ્પતિ. અથવા કહી શકો શોર્ટ ડે પ્લાન્ટ અથવા લોંગ નાઇટ પ્લાન્ટ. તો એના માટેનો પ્રયોગ આપણે સમજવાનો છે. તો જે લીટીવાળો ભાગ બતાવીએ છીએ એ અંધકાર સમયગાળો છે અને જે લાઇટ ખુલ્લો ભાગ બતાવ્યો છે એ પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો છે. તો ટૂંકમાં આ દિવસનો સમયગાળો છે અને આ રાત્રિનો સમયગાળો છે. તો રાત્રિ લાંબી છે ને દિવસ ટૂંકો છે. તો હવે લઘુ દિવસી વનસ્પતિમાં પુષ્પ સર્જન તો જ થાય. જોજો કે એને મળતા દૈનિક જે પ્રકાશના કલાકો છે એ નિયત પ્રકાશની મર્યાદા છે. એના કરતાં ઓછા સમય માટે જો એને પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય. તો એવી વનસ્પતિઓ કે જે વનસ્પતિની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા તો જ જોવા મળે જો એને મળતા દૈનિક પ્રકાશના કલાકો એ નિયત પ્રકાશ મર્યાદા સંક્રાંતિ અવધિ એના કરતાં જો એને ઓછા કલાક માટે જો એને પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થાય છે. તો નિયત પ્રકાશ મર્યાદા એટલે 11 કલાક કરતાં લગભગ ઓછો, 10 કલાક 9 કલાક એટલો જો એને દૈનિક પ્રકાશ મળે તો જ એમાં પુષ્પ સર્જન થતું હોય તો એવી વનસ્પતિને લઘુ દિવસી વનસ્પતિ કહીએ છીએ. તો આ વનસ્પતિમાં પ્રકાશ સમયગાળા કરતાં અંધકારના સમયગાળાનું થોડુંક મહત્ત્વ વધારે હોય એવું આપણને દેખાય છે. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો કે લઘુ દિવસી વનસ્પતિના જે અંધકાર સમયગાળો છે, જોજો પ્રયોગ દ્વારા આવું કર્યું. એ અંધકાર સમયગાળો એને સતત મળવો જોઈએ, એમાં વચ્ચે વિક્ષેપ ન આવવો જોઈએ. એટલે જો રાત્રિ દરમિયાન વનસ્પતિને કૃત્રિમ રીતે થોડો સમય રોજ એને પ્રકાશ આપવામાં આવે તો આ વનસ્પતિમાં પુષ્પ સર્જન ન પ્રેરાય. અંધકાર સમયગાળો સતત મળતો હોય વિક્ષેપ વગર અને પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો ઓછો હોય તો આ વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય. પણ લઘુ દિવસી વનસ્પતિના અંધકાર સમયગાળામાં જો ક્ષણિક પ્રકાશ પ્રાપ્ત કરાવાય કૃત્રિમ રીતે તો આ વનસ્પતિમાં પુષ્પ સર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી. તો પ્રયોગ ઉપરથી સાબિત થાય છે કે લઘુ દિવસી વનસ્પતિને સતત અંધકાર સમયગાળો મળવો જરૂરી છે. તો આ વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો અને અંધકાર સમયગાળો એની સાપેક્ષ અવધિ ઉપર આધારિત છે કે કેટલા કલાક પ્રકાશ મળે છે ને કેટલા કલાક અંધકાર મળે છે. તો પ્રકાશ સમયગાળા જેટલું જ મહત્ત્વ આ વનસ્પતિમાં અંધકારના સમયગાળાનું છે. તો આવી વનસ્પતિને આપણે લઘુ દિવસી વનસ્પતિ કહીએ છીએ. તો હજી એક વખત વ્યાખ્યા. નિયત પ્રકાશ મર્યાદા સંક્રાંતિ અવધિ એના કરતાં ઓછા સમય માટે જો એને પ્રકાશ મળતો હોય અને તો જ વનસ્પતિ પુષ્પ સર્જન દર્શાવતી હોય તો વનસ્પતિને કહી શકો લઘુ દિવસી વનસ્પતિ. તો ટેક્સ્ટબુકની અંદર તમને 3 આકૃતિ આપી છે. આકૃતિ આવી રીતથી છે. અહીંયા સંક્રાંતિ સમયગાળો એટલે કે નિયત પ્રકાશ મર્યાદા, નિયત પ્રકાશ મર્યાદા જો એના કરતાં વધારે પ્રકાશ મળે અથવા એના કરતાં ઓછો પ્રકાશ મળે તો લઘુ દિવસી વનસ્પતિ હોય તો નિયત પ્રકાશ મર્યાદા કરતાં ઓછો સમય મળે નીચું તો એમાં પુષ્પ સર્જન થાય. અને દીર્ઘ દિવસી વનસ્પતિ હોય તો જે નિયત પ્રકાશ મર્યાદા છે ચોક્કસ એના કરતાં વધારે કલાક માટે પ્રકાશ મળે તો એમાં પુષ્પ સર્જન થાય. તો તમને અલગ અલગ 3 આકૃતિ આપી છે, આપણે એક જ આકૃતિમાં સમજીએ. ત્યાર પછી વનસ્પતિનો બીજો પ્રકાર છે દીર્ઘ દિવસી વનસ્પતિ, લોંગ ડે પ્લાન્ટ.
તો લોંગ ડે પ્લાન્ટ, લાંબા દિવસની વધારે કલાક દૈનિક પ્રકાશની જરૂર હોય, તો એના માટેની આપણે આકૃતિ પ્રયોગ બતાવીએ તો એમાં આવું થશે કે મળતા પ્રકાશના કલાકો એ વધારે હોવા જોઈએ, દિવસ લાંબો હોય ને રાત્રિ ટૂંકી હોય. આ દિવસનો સમયગાળો છે અને આ રાત્રિનો. તો વ્યાખ્યા કેવી હોય તો નિયત પ્રકાશ મર્યાદા, ચોક્કસ એક પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો, સંક્રાંતિ અવધિ, એના કરતાં દૈનિક વધારે કલાક માટે પ્રકાશ મળતો હોય, 11 કલાક 12 કલાક, તો જ પુષ્પનો પ્રતિચાર દર્શાવે, તો જ વનસ્પતિમાં પુષ્પ સર્જન થતું હોય, તો એ વનસ્પતિને આપણે દીર્ઘદિવસી વનસ્પતિ કહીએ છીએ. દાખલા તરીકે ઘઉં છે, જવ છે, બીટ છે, પાલક છે, હેનબેન વનસ્પતિ છે, લાર્ક સ્પર છે, સક્કરીઓ છે, તો આ બધી વનસ્પતિ દીર્ઘદિવસી વનસ્પતિ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં પ્રકાશ પ્રાપ્તિના સમયગાળાનું થોડુંક મહત્ત્વ વધારે છે. તો દૈનિક ઝાઝા કલાક પ્રકાશ મળે, નિયત સમય કરતાં વધારે કલાક પ્રકાશ મળે, તો જ આ વનસ્પતિની અંદર પુષ્પ સર્જન પ્રેરે. તો અહીંયા આપણે પ્રયોગ કરી શકીએ. દાખલા તરીકે દીર્ઘદિવસી વનસ્પતિનો જે પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો છે, આ અંધકાર સમયગાળો, એને હવે વિક્ષેપિત કરવામાં આવે. લઘુદિવસી વનસ્પતિમાં જો અંધકાર સમયગાળામાં ક્ષણિક આપણે પ્રકાશ પ્રાપ્ય કરાવીએ તો એમાં પુષ્પ સર્જન ન થાય. તો અહીંયા દીર્ઘદિવસી વનસ્પતિનો જે પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો છે તો એ પ્રકાશ સતત મળવો જોઈએ. જો વચ્ચે થોડા સમય માટે અંધકાર સર્જાય તો આ વનસ્પતિમાં પુષ્પ સર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી. તો બે સમયગાળાનું મહત્વ છે. પ્રકાશ સમયગાળો એ સતત મળવો જોઈએ દીર્ઘદિવસી વનસ્પતિ, એમ લઘુદિવસી વનસ્પતિને સતત અંધકાર મળવો જોઈએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર જેટલી અસર પ્રકાશ સમયગાળાની છે એટલી અસર અંધકારના સમયગાળાની છે. તો વનસ્પતિમાં પુષ્પ સર્જનની ક્રિયા પ્રકાશ સમયગાળો અને અંધકાર સમયગાળો એનો એકબીજાની સાપેક્ષમાં કેટલો સમયગાળો છે એ બાબતની અસર પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર થાય છે. તો બે સમયગાળા સતત મળવા જોઈએ. જો બે સમયગાળાની અંદર કૃત્રિમ રીતે વિક્ષેપ પાડવામાં આવે તો વનસ્પતિની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા જોવા મળતી નથી. ત્યાર પછીનો પ્રકાર છે તટસ્થ દિવસી વનસ્પતિ. તો દૈનિક કેટલા કલાક પ્રકાશ મળે છે એ બાબતની જો પુષ્પ સર્જનની ક્રિયા ઉપર અસર જ ન હોય, ઓછા કલાક માટે પ્રકાશ મળે કે વધુ કલાક માટે, બંને સમયગાળાની અંદર જો પુષ્પ સર્જન દર્શાવતી હોય, એટલે કે પ્રકાશ પ્રાપ્તિના સમયગાળાની જો પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર અસર જ ન હોય તો એવી વનસ્પતિને આપણે તટસ્થ દિવસી વનસ્પતિ કહીએ છીએ. દૈનિક પ્રકાશ લાંબા સમય માટે મળે કે ટૂંકા સમય માટે, બંનેની અંદર પુષ્પનું સર્જન કરતી હોય, એટલે કે જે વનસ્પતિમાં 12 માસ પુષ્પ આવતા હોય તો એ વનસ્પતિને કહી શકો તટસ્થ દિવસી વનસ્પતિ. તો અમુક વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા કેટલા સમય માટે પ્રકાશ મળે છે એના ઉપર આધારિત નથી, તો એવી વનસ્પતિને તટસ્થ દિવસી વનસ્પતિ. ડે ન્યુટ્રલ પ્લાન્ટ, તો ડે ન્યુટ્રલ પ્લાન્ટ એટલે તટસ્થ દિવસી વનસ્પતિ. તો મકાઈ છે, કપાસ છે, ટમેટા છે, કાકડી છે, સૂર્યમુખી છે, આ બધી વનસ્પતિ એ તટસ્થ દિવસી વનસ્પતિ છે. તો પછીના ટોપિકની આપણે વાત કરી પ્રકાશ સમયગાળો અને અંધકાર સમયગાળો, એની આપણે વાત કરી. દિવસનો સમયગાળો પ્રકાશ સમયગાળો, રાત્રિનો સમયગાળો અંધકાર સમયગાળો. તો પુષ્પ સર્જનની પ્રક્રિયા ઉપર બંને સમયગાળાની અસર થાય છે. તો જેટલું મહત્ત્વ પ્રકાશ સમયગાળાનું છે એટલું જ મહત્ત્વ અંધકાર સમયગાળાનું છે. પણ બે સમયગાળા વનસ્પતિને સતત મળવા જોઈએ. જો પ્રકાશ સમયગાળામાં અંધકાર સર્જાય કે અંધકાર સમયગાળામાં ક્ષણિક પ્રકાશ સર્જાય, હમણાં આપણે પ્રયોગમાં જોયું એ પ્રમાણે, તો બેમાંથી એકેય વનસ્પતિમાં પુષ્પ સર્જનનો પ્રતિચાર એ જોવા મળતો નથી. તો હવે આખી ક્રિયા માટે
આખી ક્રિયા માટે બે ઘટકો જવાબદાર છે. એક ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ અને ફાઇટોક્રોમ નામનું રંજક દ્રવ્ય. આ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે ફ્લોરિજન અંતઃસ્ત્રાવ અને ફાઇટોક્રોમ નામનું રંજક દ્રવ્ય આ પ્રકાશ સંવેદી રંજક દ્રવ્ય છે. તો એ બંને કઈ ઘટના સાથે સંકળાયેલા છે? તો એ પ્રકાશ અવધિ સાથે સંકળાયેલા છે. તો સૌથી પહેલાં આપણે ફાઇટોક્રોમ રંજક દ્રવ્યની વાત કરીએ. તો વનસ્પતિમાં આવેલું ફાઇટોક્રોમ નામનું રંજક દ્રવ્ય ખરેખર તો છે પ્રકાશ સંવેદી રંજક દ્રવ્ય, એટલે નામ આપ્યું છે ફાઇટોક્રોમ. તો એ રંજક દ્રવ્ય ને સંજ્ઞા સ્વરૂપે આપણે PR થી દર્શાવી શકીએ, એટલે ફાઇટોક્રોમ રેડ. આનો બીજો પ્રકાર છે ફાઇટોક્રોમ ફાર રેડ. FR એટલે ફાર રેડ અને અહીંયા ખાલી R એટલે રેડ. તો આનું નામ છે ફાઇટોક્રોમ રેડ. અને આ રંજક દ્રવ્યનું નામ છે ફાઇટોક્રોમ ફાર રેડ. તો બે રંજક દ્રવ્ય આમ તો એક જ છે, પણ એકબીજામાં એનું રૂપાંતરણ થઈ શકે. જો બરોબર સમજ, ફાઇટોક્રોમમાંથી ફાઇટોક્રોમ રેડ બની શકે અને ફાઇટોક્રોમ રેડમાંથી ફાઇટોક્રોમ બની શકે. તો નીચેની માહિતી ખાસ આપણે યાદ રાખવાની છે. તો ફાઇટોક્રોમ એ બે પ્રકારના છે, એટલે આમ તો દ્રવ્ય એક જ છે, બે રંજક દ્રવ્ય એકબીજામાં રૂપાંતરિત થઈ શકે, ફાઇટોક્રોમ રેડ અને ફાઇટોક્રોમ ફાર રેડ. જોજો હવે શોર્ટ ડે પ્લાન્ટ SDPમાં ફાઇટોક્રોમ રેડ આ સક્રિય સ્વરૂપ છે SDP માટે. અને લોંગ ડે પ્લાન્ટ છે, લોંગ ડે પ્લાન્ટ, એના માટે ફાઇટોક્રોમ રેડ આ સક્રિય સ્વરૂપ છે. અહીંયા તમારે બરોબર સમજવાનું છે. તો શોર્ટ ડે પ્લાન્ટ એના માટે સક્રિય સ્વરૂપ ફાઇટોક્રોમ રેડ છે અને આના માટે સક્રિય સ્વરૂપ ફાઇટોક્રોમ ફાર રેડ છે. જો હવે ફાઇટોક્રોમ રેડ દ્રવ્ય આને લાલ પ્રકાશ આપવામાં આવે ફાઇટોક્રોમ રેડને, તો એનું રૂપાંતરણ થઈ જાય PFRમાં, તો પુષ્પોદ્ભવ ન થાય. તો લઘુદિવસી વનસ્પતિમાં ફાઇટોક્રોમ રેડ આ સક્રિય સ્વરૂપ છે અને એને લાલ પ્રકાશ આપવામાં આવે તો ક્રિયા અવરોધ થાય. તો SDPમાં PR ફાઇટોક્રોમ રેડ સક્રિય સ્વરૂપ છે અને જેથી રેડ લાઇટ પુષ્પોદ્ભવને અવરોધે છે. જો આને લાલ લાઇટ આપવામાં આવે તો એનું રૂપાંતરણ PFRમાં થઈ જાય. લોંગ ડે પ્લાન્ટમાં ઊંધું છે, આ સક્રિય સ્વરૂપ છે, તો આને ફાર રેડ લાઇટ આપવામાં આવે તો એનું રૂપાંતરણ PRમાં થઈ જાય, તો પુષ્પોદ્ભવની ક્રિયા અટકી જાય. તો લોંગ ડે પ્લાન્ટમાં PFR એ સક્રિય સ્વરૂપ છે ને જેથી ફાર રેડ લાઇટ પુષ્પોદ્ભવની ક્રિયાને અટકાવે છે. તો આ રંજક દ્રવ્ય પ્રકાશ સંવેદી, પ્રકાશનું શોષણ કરતું રંજક દ્રવ્ય છે. તો હવે આ MCQ માટે આખું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ એક ફ્લોરિજન અંતઃસ્ત્રાવ, તો એની આપણે થોડીક સમજ લેવાની છે. દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે XYZ, દાખલા તરીકે આ એક પ્રરોહ છે, શાખા. જો બરોબર સમજ, આ ભાગને પ્રરોહ અથવા એક નાની શાખા કહીશું અને એ પ્રરોહની અગ્રકલિકા આ જે ભાગ છે
જો હવે સમય જતાં એવું થાય કે પ્રરોહની જે અગ્રકલિકા છે એનું રૂપાંતરણ થઈ જાય પુષ્પનું સર્જન કરતી અગ્રકલિકા, એટલે એમાંથી પુષ્પ બની જાય આગળ જતા. આ એકને એક આપણે બતાવીએ છીએ. એટલે પ્રરોહની જે અગ્રકલિકા છે, પ્રરોહની અગ્રકલિકા એનું પુષ્પનું સર્જન કરતી અગ્રકલિકામાં પહેલાં રૂપાંતરણ થાય, પછી એમાંથી પુષ્પ બની જાય. તો હવે પ્રરોહની અગ્રકલિકા જે છે એમાંથી પુષ્પ બન્યું. દાખલા તરીકે આ તો પ્રરોહની જે અગ્રકલિકા છે એ આ પ્રકાશ અવધિનો અનુભવ કરતી નથી. કેટલા કલાક માટે પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થાય, એની અસર અહીંયા ન થાય. જો તો એ પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો હોય, અવધિની અસર ખરેખર પર્ણમાં થાય. તો પર્ણની અંદર એક અંતઃસ્ત્રાવ નિર્માણ પામે છે, જેને આપણે ફ્લોરિજન અંતઃસ્ત્રાવ કહી શકીએ. પુષ્પનું સર્જન પ્રેરતો અંતઃસ્ત્રાવ. એ જો અનુમાનિત અંતઃસ્ત્રાવ છે. હજી વૈજ્ઞાનિકો એની પૂરેપૂરી સાબિતી નથી આપી શક્યા, અથવા વનસ્પતિમાંથી આપણે અંતઃસ્ત્રાવનું અલગીકરણ નથી કર્યું. પણ વૈજ્ઞાનિકોનો અત્યારે દાવો છે કે દૈનિક કેટલા કલાક પ્રકાશ મળે એ બાબતની અસર જે અગ્રકલિકામાંથી પુષ્પ બને છે એ અગ્રકલિકા ઉપર એની પ્રકાશની સીધી અસર ન હોય, કે આ અગ્રકલિકાને આટલા કલાક પ્રકાશ મળે તો જ એ અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પનું સર્જન કરતી પુષ્પીય અગ્રકલિકામાં થાય. તો અગ્રકલિકા ઉપર પ્રકાશ અવધિની સીધી અસર નથી. તો પ્રકાશ અવધિની અનુભૂતિ પર્ણ કરે છે. કેટલા કલાક પ્રકાશ મળે છે એ બાબતની અનુભૂતિ પર્ણ કરે છે. જોજો, જો પ્રકાશને અમુક સમય માટે પ્રકાશ મળે તો જ પર્ણની અંદર સર્જાયેલો ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ એ અહીંથી વહન પામી અને કલિકામાં જાય, અને પછી અગ્રકલિકાનું રૂપાંતરણ થઈ જાય પુષ્પનું સર્જન કરતી પુષ્પીય કલિકા, પછી એમાંથી પુષ્પ બની જાય. તો પ્રકાશ અવધિની અસર એનો અનુભવ પર્ણ કરે છે. તો કેટલા કલાક પ્રકાશ મળે છે એ બાબતની અસર પર્ણની અંદર સર્જાયેલા ફ્લોરિજન ઉપર થાય છે ખરેખર. તો પર્ણને અમુક સમય માટે પ્રકાશ મળે તો એમાં ઓલો ફ્લોરિજન અંતઃસ્ત્રાવ બને, અને ચોક્કસ સમય માટે પ્રકાશ મળે તો ફ્લોરિજન અંતઃસ્ત્રાવ વહન પામી અને કલિકામાં જાય, અને ત્યાં જે અગ્રકલિકા છે એનું અંતઃસ્ત્રાવની અસરથી પછી રૂપાંતરણ પુષ્પનું સર્જન કરતી અગ્રકલિકામાં થઈ જાય ને એમાંથી પુષ્પ બને. તો દરેક ટોપિકની આપણે ચર્ચા પૂરી કરી. તો આજના પીરિયડમાં આપણે ખૂબ જ એક અગત્યનો ટોપિક પ્રકાશ અવધિ એની ચર્ચા પૂરી કરી. આવતા પીરિયડની અંદર હવે આપણે વાસંતીકરણનો અભ્યાસ કરવાનો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.